મંગલ ગોચર 2024 મંગળ ગોચર 2024 હિંમત અને બહાદુરીના કારક મંગળના રાશિચક્રમાં પરિવર્તન દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે. તમને જણાવી દઈએ કે આ સમયે મંગળ મકર રાશિમાં સ્થિત છે. મંગલ ગોચર 2024 મંગળ ગોચર 2024 ગ્રહોનો સેનાપતિ મંગળ લગભગ 45 દિવસ સુધી એક રાશિમાં રહે છે. હિંમત અને બહાદુરીના કારક મંગળના રાશિચક્રમાં પરિવર્તન દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે. તમને જણાવી દઈએ કે આ સમયે મંગળ મકર રાશિમાં સ્થિત છે. તે જ સમયે 15 માર્ચે મંગળ સાંજે 6:22 કલાકે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ ગોચર 2024 સમયે શનિ પહેલેથી જ કુંભ રાશિમાં હાજર છે. આવી સ્થિતિમાં આ રાશિમાં શનિ અને મંગળનો સંયોગ થઈ રહ્યો છે. જ્યારે મંગળ કોઈપણ અશુભ અથવા ક્રૂર ગ્રહ સાથે જોડાય છે, મંગળ ગોચર 2024થી કેટલીક રાશિઓને લાભ થાય છે જ્યારે ઘણી રાશિઓ તેમના જીવનમાં નકારાત્મક અસર કરે છે. ચાલો જાણીએ કે મંગળ કુંભ રાશિમાં જવાને કારણે કઈ રાશિઓને બમ્પર લાભ થશે. મંગળ ગોચર 2024 મેષ રાશિ. આ રાશિમાં મંગળ 11મા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને લાભ મળી શકે છે. આ સાથે આવકના નવા સ્ત્રોત ખુલશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. આ સાથે તમે તમારા ભાઈ બહેનો સાથે સારો સમય પસાર કરશો. પ્રેમના મામલામાં તમે નવી શરૂઆત કરી શકો છો. આ સાથે ઘરમાં નવા સભ્યનું આગમન થઈ શકે છે. તમારે લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે. આ સાથે ઉચ્ચ શિક્ષણ માટે ઘણી સારી તકો મળી શકે છે. સંતાનો તરફથી થોડી સાવધાની રાખવાની જરૂર છે. આ સાથે નોકરીમાં પણ ઘણી તકો મળી શકે છે. મંગળ ગોચર 2024 સિંહ રાશિ. આ રાશિમાં મંગળ 7મા ભાવમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને સાનુકૂળ અસર થઈ શકે છે. લગ્ન વગેરે જેવા શુભ કાર્યોમાં ભાગ લઈ શકશો. આ સાથે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો. નોકરિયાત લોકોને હવે તેમની મહેનત અને સમર્પણનું ફળ મળશે. કાયદાકીય બાબતોમાં પણ સફળતા મળી શકે છે. વેપારની વાત કરીએ તો ભાગીદારીમાં કરેલા ધંધામાં નફો થઈ શકે છે. પરંતુ સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવાની જરૂર છે. મંગળ ગોચર 2024 કુંભ રાશિ. આ રાશિમાં મંગળ ચડતી ગૃહમાં સ્થાન પામશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકો કોઈ નવું કામ શરૂ કરી શકે છે. પરંતુ થોડી સાવધાની રાખવાની જરૂર છે. આ સાથે વેપાર અને કાર્યક્ષેત્રમાં નવા ફેરફારો જોવા મળી શકે છે. તમને તમારા પિતા તરફથી સંપૂર્ણ સહયોગ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. આ સાથે વાહન અને મકાન ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. નવા મકાન પર નિર્માણ કાર્ય શરૂ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો પણ અંત આવી શકે છે. ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ,
માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાત